નમસ્કાર મિત્રો. ક્યારે એવું થયું છે કે બુક કરાવો, ફોન લગાવો અને લાઈન સતત વ્યસ્ત જ આવ્યા કરે? આ સમસ્યા લગભગ બધાએ અનુભવીએ છે, પણ હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે એલપીજી સિલિન્ડર બુક કરવાની 4 એકદમ સરળ અને ફાસ્ટ રીતો વિશે વાત કરીશું. મિત્રો, ગેસની ડિમાન્ડ એટલી બધી છે કે ફોન લાઈનો વ્યસ્ત જ રહે છે. એજન્સીઓ પર લાંબી લાઈનો લાગેલી હોય છે. ઘરે સિલિન્ડર ખાલી થઈ જાય એટલે ટેન્શન વધી જાય. ટેકનોલોજીએ આનો ઉકેલ ખૂબ જ આસાન કરી દીધો છે. આજે આપણે સૌથી પહેલાં બુકિંગની આ સમસ્યાને સમજશું અને પછી એના 4 સરળ ઉપાયો જોઈશું: વોટ્સઅપ, SMS અને મિસ કોલ અને મોબાઈલ એપ્સ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ફટાફટ. તો સૌથી મોટી તકલીફ ક્યાં આવેલી છે? જ્યારે આપણે સિલિન્ડરની તાત્કાલિક જરૂર હોય, બસ ત્યારે જ ફોનથી બુકિંગ કરવાની જે જૂની રીત છે એ કામ નથી આવતી. ફોન લાગતો જ નથી. તો સવાલ એ છે કે હવે કરવું શું? પણ જેમ મેં કહ્યું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ટેકનોલોજીને કારણે આપણી પાસે હવે 1 નહીં, 2 નહીં, પણ 4 અલગ અલગ ઓપ્શન છે, અને એ પણ એવા કે મિનિટોમાં સિલિન્ડર બુક થઈ જશે. તો ચાલો સૌથી પહેલાં વિકલ્પ પર નજર કરીએ. તો આપણો પહેલો અને કદાચ સૌથી પોપ્યુલર ઉપાય છે વોટ્સઅપ. જી હા, એ જ વોટ્સઅપ જેનો આપણે બધા દિવસભર ઉપયોગ કરીએ છીએ. હવે એનાથી ગેસ સિલિન્ડર પણ બુક થઈ શકે છે. આ માટે બસ એક શરત છે: તમારો મોબાઈલ નંબર ગેસ એજન્સીમાં રજિસ્ટર હોવો જોઈએ. અને પ્રોસેસ તો જુઓ કેટલી સિમ્પલ છે. જો તમે ઇન્ડિયન ગેસ વાપરતા હો તો સ્ક્રીન પર આપેલા નંબર પર ખાલી રિફિલ લખીને મોકલી દો. અને જો HP કે ભારત ગેસના ગ્રાહક હો તો હાય અથવા બુક લખીને મોકલવાનું છે. પણ માની લો કે ઇન્ટરનેટ નથી ચાલતું, તો શું? કોઈ ચિંતા નહીં. એના માટે પણ આપણી પાસે 2 જોરદાર વિકલ્પ છે. એક છે SMS અને બીજો છે મિસ કોલ. અને સૌથી સારી વાત એ છે કે આના માટે સ્માર્ટફોનની પણ કોઈ જરૂર નથી. SMSથી બુકિંગ કરવું પણ એકદમ સહેલું છે. ઇન્ડિયનના ગ્રાહકોએ ખાલી રિફિલ ટાઈપ કરીને 7718 955 પર મોકલવાનું છે. અને જો ભારત ગેસના ગ્રાહક હો તો LPG લખીને આ આપેલા નંબર પર મોકલી દો. અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે. મેસેજ રજિસ્ટર નંબર પરથી જ મોકલવાનો છે. અને હવે આવીએ કદાચ સૌથી સહેલી રીત, ખાલી એક મિસ કોલ. હા, સાચું સાંભળ્યું. જો તમે ઇન્ડિયન કે HP ગેસના ગ્રાહક છો તો બસ સ્ક્રીન પર દેખાતા નંબર પર તમારા રજિસ્ટર નંબરથી એક મિસ કોલ કરો. બસ કોઈ મેસેજ ટાઈપ કરવાની ઝંઝટ નહીં, કોઈ ઇન્ટરનેટની જરૂર નહીં. તમારું કામ થઈ જશે. અને હવે ચાલો આપણે આપણા ચોથા અને છેલ્લા વિકલ્પ પર આવીએ, જે છે ડિજિટલ પેમેન્ટ એપ્સ. આ રીત તો ખૂબ જ સરળ છે, અને એમાં બીજો ફાયદો એ છે કે ઘણીવાર તમને કેશબેક ઓફર્સ પણ મળી જાય છે. મતલબ કે બુકિંગ પણ થાય અને પૈસા પણ બચે. પેટીએમ કે એમેઝોન જેવી એપ્સ તો મોટા ભાગના લોકો વાપરતા જ હશે. આ બધી જ એપ્સમાં LPG સિલિન્ડર બુક કરવાનું ઓપ્શન હોય છે. એટલું જ નહીં, જે સરકાર માન્ય એપ છે એનાથી પણ તમે આ કામ થઈ શકે છે. એપ ખોલો, LPG બુકિંગ પર જાઓ અને બસ થોડા સ્ટેપમાં તમારું બુકિંગ કન્ફર્મ કરો. હવે ખબર પડી ગઈ ને કે સિલિન્ડર બુક કરવું કેટલું સહેલું છે. હવે પછી જ્યારે પણ સિલિન્ડર ખાલી થાય ત્યારે એ પહેલાં વ્યસ્ત ફોન લાઈનનું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બસ આ 4માંથી જે પણ રીત તમને ફાવે એનો ઉપયોગ કરો અને મિનિટોમાં તમારો સિલિન્ડર બુક કરી લો. અને હા, તમારો કિંમતી સમય પણ બચાવો. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય ભારત.